નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ ગોયલ કાર્તિક. હું ગીતાંજલિ વિદ્યાલય તરફથી કોરોના અને વૈશ્વિક મહામારીને ધ્યાને લઈને સમાજમાં આપણે ભણીએ છીએ સ્થાનિક સરકાર, જેની આપણે ચર્ચા કરવાની રહે છે. સ્થાનિક સરકારમાં આપણે ગ્રામીણ પ્રશાસનની જે 3 બાબતો હતી એ 3 બાબતોને આપણે ભણી ચૂક્યા હતા. ગ્રામીણ પ્રશાસનમાં 3 બાબતોની ચર્ચા આપણે કરી છે. બરોબર છે. ગ્રામીણ પ્રશાસનમાં પહેલા આવશે ગ્રામ પંચાયત, બીજી બાબત હતી તાલુકા પંચાયત અને ત્રીજી બાબત હતી જિલ્લા પંચાયત. આ ગ્રામીણ પ્રશાસન હતું. પછીની વાત હતી શહેરી પ્રશાસન. તો શહેરી પ્રશાસનમાં બે આવશે. એક આવશે નગરપાલિકા અને બીજું આવશે મહાનગરપાલિકા. આ બે ફેક્ટરની આપણે વાત કરવાની છે, ગ્રામીણ પ્રશાસન અને શહેરી પ્રશાસન. ગ્રામીણ પ્રશાસનમાં આપણે જૂની ચર્ચા કરી તો ગ્રામ પંચાયત છે તેના વડા તો કે સરપંચ, તાલુકા પંચાયતના વડા પીડીઓ, જિલ્લા પંચાયતના વડા તો કે બીડીઓ, એમના કાર્ય અને રચના, આ બધી બાબતની આપણે ચર્ચા કરી ચૂક્યા છે. એ સિવાય ઘણા ટાઈમે પહેલા છે અમુક બાબત ભૂલી ચૂક્યા હશો. એ સિવાય આપણે ભણ્યા છીએ તો કે ગ્રામીણ પ્રશાસનમાં આપણે ભણ્યા હતા કે સામાજિક ન્યાય સમિતિ. હવે આ જે સામાજિક ન્યાય સમિતિ છે એ કાર્ય શું કરે છે, શું કામ ને દરેક સમાજમાં સામાજિક ન્યાય સમિતિની રચના શા માટે કરવામાં આવતી હોય છે. તો આપણે એવું શીખ્યા કે સમાજના જે નબળા વર્ગના લોકો છે એ નબળા વર્ગને લોકોને શિક્ષણ સારું મળે, આરોગ્ય સારું મળે, સામાજિક અને આર્થિક સગવડ મળે એવી યોજના ઘડવા માટે જે સામાજિક ન્યાય જે નીતિ નક્કી કરવામાં આવે છે એને સામાજિક ન્યાય સમિતિ તરીકે ઓળખવામાં આવતું હોય છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એટલે કે આ ત્રણેય જગ્યાએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આ ત્રણેય જગ્યાએ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવતી હોય છે. અને ફરજિયાત આનું એક જ કામ છે કે સમાજમાં જે નબળા વર્ગના લોકો છે એ નબળા વર્ગના લોકોને સારામાં સારી સુવિધા, આર્થિક અને શારીરિક શિક્ષણ અને સ્વાસ્થ્ય અને આર્થિક સગવડો પ્રાપ્ત થાય અને સમાજના ઉચ્ચતાથી સારામાં સારું જીવન ધોરણ જીવી શકે એટલા માટે જે ઘડવામાં આવે એને સામાજિક ન્યાય સમિતિ તરીકે ઓળખવામાં આવે છે. એ પછી આપણે શીખ્યા હતા કે તીર્થ ગ્રામ યોજના અને પાવન ગ્રામ યોજના. આ બે ગ્રામ યોજનાની પણ આપણે ચર્ચા કરી હતી કે તીર્થ ગ્રામ યોજના કોને કહેવાય અને પાવન ગ્રામ યોજના કોને કહેવાય. તો તીર્થ ગ્રામ યોજનાની શરૂઆત 21 જુલાઈ 2014 થી કરવામાં આવેલી હતી. અને આમાં એવું હોય છે કે આ યોજના અંતર્ગત ગમે તે ગામને પસંદ કરવામાં આવે છે. રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા એને અમુક પ્રકારનું મોટા ભાગે તો રાજ્ય સરકાર દ્વારા જ અનુદાન આપવામાં આવતું હોય છે. પરંતુ આપણું ગામ એક તીર્થ ગ્રામમાં આવે એટલા માટે આપણે અમુક શરતોનું પાલન કરવું પડે છે. કે એની શરતો કઈ કઈ છે કે આપણું ગામ છે તીર્થ ગ્રામ યોજના અંતર્ગત આવે તો એમાં પહેલી શરત એવી છે કે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી એ ગામમાં ગુનો નોંધાયેલો હોવો જોઈએ નહીં. પછી માદક કે પદાર્થનું ઉત્પાદન પણ નથી કરવાનું અને વેચાણ પણ નથી કરવાનું. આખું ગામ એક સ્વચ્છતા જાળવતું હોવું જોઈએ, કન્યા કેળવણીનો દર ઊંચો હોવો જોઈએ અને આ ઉપરાંત તીર્થ ગ્રામ પસંદ કરવામાં અન્ય બીજા ફેક્ટર જોતા હોય પણ એટલે તો શરતો હોવી જ જોઈએ. એ સિવાય જરૂર પડે તો અન્ય બાબતોની પણ ચકાસણી કરીને એ ગામને તીર્થ ગ્રામમાં ફાળવવામાં આવતું હોય છે. એટલે આ યોજના શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ શું છે તો ગામના લોકોને વચ્ચે એકબીજા વચ્ચે ભાઈચારાની ભાવના વધે, આખું ગામ એકતામાં જળવાય અને એકબીજા લોકો પ્રત્યે સદભાવના વધે એટલા માટે થઈને આજે તીર્થગ્રામ યોજના શરૂઆત કરે છે. એવું છે પાવન ગ્રામ યોજના. પાવન ગ્રામ યોજનાની શરૂઆત શા માટે થઈ તો કે પાવન ગ્રામ યોજનામાં પણ એવું છે કે ઓછામાં ઓછા 3 વર્ષ સુધી એક ગામમાં કોઈ પ્રકારનો ગુનો નોંધાયેલો ન હોય એક ગામ પાવન ગ્રામ યોજના અંતર્ગત આવે અને એમાં રાજ્ય સરકાર દ્વારા અનુદાન પણ આપવામાં આવતું હોય છે. 1 લાખ સુધીનું અનુદાન પાવન ગ્રામ યોજના અંતર્ગત આપે છે. તો આટલી ચર્ચા આપણે ગ્રામીણ પ્રશાસનમાં કરી છે. હવે વાત કરવાની છે શહેરી પ્રશાસનની શરૂઆત નગરપાલિકાથી થશે. નગરપાલિકા પોતાની ભૂમિકા શું ભજવે છે એની ચર્ચા હવે આપણે આ વિડિયોમાં કરવાની રહેશે.
તમને એવું લાગતું હશે કે સાહેબે મને કીધેલી બાબત કેમ કીધી, તો કે એ બાબતને આપણે ઘણા સમયથી ભૂલી ચૂક્યા છે, એટલે શરૂઆતને એટલા માટે આપણે જે જૂનું ભણ્યા હતા એની કરી હતી. હવે વાત કરવાની છે શહેરી પ્રશાસનની કેવી, એટલે કે નગરપાલિકા. તો નગરપાલિકાની રચના કેવી રીતે થાય છે? તો 1 લાખની વસ્તી હોય તો નગરપાલિકા અને 5 લાખથી વધારેની વસ્તી હોય તો મહાનગરપાલિકા તરીકેની નિમણૂક કરવામાં આવે છે. એટલે વસ્તીના આધારે જે કે છે એની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જે છે નગરપાલિકા મહાનગરપાલિકાને મુકાતી હોય છે. એટલે દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે અને જે સ્થાનિક મતદારો છે એ મતદારો જે મત દેવા જશે. એટલે પેલા નગરપાલિકામાં શું થશે, તો કે 1 લાખની વસ્તી હોય તો નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શું છે, તો કે મહાનગરપાલિકામાં 5 લાખની વસ્તી હોય તો મહાનગરપાલિકા બનશે. પરંતુ આ બંનેની ચૂંટણી ક્યારે થશે, તો કે 5 વર્ષની ચૂંટણી થશે. હવે સમજો નગરપાલિકાની ચૂંટણી થાય તો 1 લાખની વસ્તી હોય તો બરોબર છે, તો આ નગરપાલિકાની ચૂંટણી થશે તો એ શું કરશે, એ લોકો ત્યાંના જે સ્થાનિક લોકો છે એ વોર્ડ પ્રમાણે મત દેવા જશે. એ જ રીતે મહાનગરપાલિકા હોય તો 5 લાખની વસ્તી પ્રમાણે સ્થાનિક મતદારોને મત દેવા માટે જશે. અને દર 5 વર્ષે આ લોકોની ચૂંટણી કરવામાં આવતું હોય છે. હવે ભણવાનું છે માત્ર નગરપાલિકા વિશે, એટલે 1 લાખની વસ્તી નગરપાલિકા, મહાનગરપાલિકા હોય તો 5 લાખ. હવે આ તમે સાચવીને રાખો અને સમજો અને યાદ રાખજો, કેમ કે હમણાં મુદ્દો બદલાશે. વાત તો નગરપાલિકાની કરવાની છે, પણ એક પ્રશ્ન તમને ઉદ્ભવે પહેલા હું તમને કહું છું ઉદ્ભવશે. કેમ કે આપણે રચનાની વાત કરવાની છે. ચલો નગરપાલિકાની રચનાની જોઈએ કે ચલો આપણે નગરપાલિકા બને છે તો કેવી રીતે બનતી હોય છે, શું એમાં મુખ્ય જરૂરી બાબતની એમાં ચર્ચા કરતા હોય છે લોકો. તો શરૂઆત થાય કે 25,000 થી વધુ વસ્તીવાળા શહેર હોય ને ત્યાં નગરપાલિકાની રચના થાય. શું કહે કે 25,000 થી વધુ વસ્તી એટલે અહીંયા નગરપાલિકાની સુવિધા અપાય છે. બરોબર. હવે પ્રશ્ન થાય ને, તમને હમણાં કીધું કે પ્રશ્ન થશે કેમ કે આ 25,000 થી વધુ છે, તમે તો સાહેબ અહીં કહો છો 1 લાખની વસ્તી હોય તો નગરપાલિકા મળે. તો આ સાચું છે, એ સાચું છે. કેમ કે 25,000 થી 1 લાખ સુધીની વસ્તી હોય તો એ નગરપાલિકાની મળવાનું એ સ્વાભાવિક છે, સમજી શકાય એ વસ્તુ છે. છતાં પણ તમારી ઉંમર નાની છે ન સમજી શકતા એટલે એટલું સમજવાનું કે 25,000 થી 1 લાખ સુધી હોય તો નગરપાલિકાની રચના થશે. એટલા માટે ઓછામાં ઓછા કેટલાને સભ્ય છે, તો કે 28 સભ્ય હોય. કેમાં? કે મહાનગરપાલિકામાં. બરોબર. એટલે 25,000 ની વસ્તી અને ઓછામાં ઓછા 28 સભ્ય છે એ નગરપાલિકામાં કામ કરતા હોય છે. એટલે તાલુકાની જગ્યાએ નગરપાલિકાનો જે વિસ્તાર હોય એ વિસ્તારને વસ્તીના આધારે જે કે વોર્ડમાં વહેંચો. શું કહેવું હોય એને? વોર્ડમાં વહેંચો. વોર્ડમાં વહેંચે એટલે દાખલા તરીકે વોર્ડ 1 2 3 14 15 નહીં તો પછી જેટલી જે વસ્તી એ રીતે વોર્ડ હોય. સમજાય? દાખલા તરીકે અત્યારે આપણી પાસે નગરપાલિકા છે પણ કેવી સુનેગર તો નગરપાલિકા છે તો પછી એ વસ્તી તો વધી. પેલા તો દાખલા તરીકે વડોદરા નગરપાલિકા નગરી કામ કરતી હોય તો 12 વોર્ડ 13 વોર્ડ. હવે તો ટાઈમ થાય એટલે એ રીતે વોર્ડની વહેંચણી કરવાની. મૂળ એટલું યાદ રાખવાનું કે જેટલી વસ્તી હોય એ વસ્તીના આધારે શું થશે, વોર્ડની વહેંચણી કરવામાં આવતી હોય છે. પછી એ સમજવાનું છે કે તમે વસ્તીના આધારે વોર્ડની વહેંચણી કરો એ સાચી વાત છે, પણ વોર્ડમાં હશે માત્ર 4 સભ્યો. કેટલા સભ્યો છે? 4. એક વોર્ડમાં 4. એ પાછું સમજવાનું કે આ 4 છે ને માત્ર એક વોર્ડના છે. કયા છે? એક વોર્ડ. દાખલા તરીકે આખો વોર્ડ છે તે એક વોર્ડમાં 4 છે, પણ 4 માંથી પાછા બીજા 2 ભાગ છે. હવે 4 માંથી બીજા 2 ભાગ કયા? તો કે 2 પુરુષ 2 સ્ત્રી. એટલે 50% મહિલા અનામત થશે. કેટલા ટકા? 50% મહિલા અનામત. એટલે એક વોર્ડના 4 સભ્ય એમાંથી 2 પુરુષ ને 2 સ્ત્રીને રાખવો પડશે. ફરે છે 50% મહિલા અનામત રખાયું છે અત્યારે. બરોબર. હવે આ જે ચૂંટાયેલા સભ્યો છે એ ચૂંટાયેલા સભ્યમાંથી એમાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરે છે. અને પ્રમુખ અને ઉપપ્રમુખ છે એ ચૂંટાયેલા વડા હોય છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા હોય છે અને ઉપપ્રમુખ એને પણ એની વરણી તો કરવામાં આવે છે. પણ આ પ્રમુખ અને ઉપપ્રમુખનું જો કામ છે શું છે? પ્રમુખ અને
ઉપપ્રમુખ આ બંનેનો કાર્યકાળ કેટલા વર્ષનો છે 2.5 વર્ષનો અને પ્રમુખની નિમણૂક કોણ કરે તો કે આ જે છે આ નગરપાલિકાના જે અધ્યક્ષ છે સોરી એટલે હું એમ કહેવા માંગુ છું કે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એ ચૂંટાયેલા સભ્યોમાંથી નિમણૂક પામશે એમનો કાર્યકાળ 2.5 વર્ષનો છે અને એ નગરપાલિકાના અધ્યક્ષનો પદ સંભાળતા હોય છે બરાબર તો આટલી વાત છે એની રચનામાં આવશે કે 25,000 થી 1 લાખ સુધીની વસ્તીવાળી નગરપાલિકા આવે ઓછામાં ઓછી 28 સભ્યોમાં હોય છે વોર્ડ પ્રમાણે વસ્તીના આધારે વોર્ડમાં વહેંચ્યા હોય છે એક વોર્ડમાં 4 સભ્યો એમાંથી 2 પુરુષ અને 2 સ્ત્રી એટલે 50% મહિલાના અને એ જે ચૂંટાયેલા સભ્યમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરેલી એમનો કાર્યકાળ માત્ર 2.5 વર્ષનો હોય છે જે નગરપાલિકાનો અધ્યક્ષ પદ સંભાળતા હોય છે આટલી ચર્ચા કર્યા પછી આપણે હવે વાત કરવાની છે કે વહીવટની કે નગરપાલિકાનો વહીવટ કેમ કે જો આપણે ગ્રામીણ પ્રશાસનમાં શીખાવે તાલુકાનો વહીવટ તાલુકા અધિકારી જિલ્લાનો વહીવટ જિલ્લા અધિકારી ગ્રામ પંચાયતનો વહીવટ સરપંચ કરે તો ચલો એ સમજાવો કે હવે આ નગરપાલિકાનો વહીવટ કોણ કરતું હશે એ સમજવું જોઈએ કેમ કે વહીવટ તો કરતા રહેશે કેમ કે તમે પોતાના બધા અધિકારીને છૂટા લેતો તો વહીવટ તો કરશે એટલે ચૂંટાયેલા જેટલા સભ્ય છે એ સભ્યમાંથી વિવિધ સમિતિઓ બનાવશે શું બનાવશે વિવિધ સમિતિઓ આ સમિતિઓ કઈ કઈ હશે તો કે પહેલા બાંધકામ સમિતિ આવે કારોબારી સમિતિ આવે નાણાં સમિતિ આવે આરોગ્ય સમિતિ આવે અને સફાઈ સમિતિ આવે કઈ આવશે કે બાંધકામ આ પણ એક પ્રકારની સમિતિ બનશે બાંધકામ સમિતિ પછી આરોગ્ય સમિતિ આ બધી વસ્તીના આધારે બની પછી સફાઈ સમિતિ બરોબર છે પછી બાંધકામ આરોગ્ય સફાઈ બરોબર છે એ પછી તો કે નાણા કારોબારી કઈ તો કે નાણા સમિતિ પછી કારોબારી સમિતિ આ બધી સમિતિઓ છે એ જે ચૂંટાયેલા સભ્યો છે એ ચૂંટાયેલા સભ્યોમાંથી નિર્માણ કરવામાં આવે છે પછી જો જરૂર પડે તો અન્ય સમિતિની પણ રચના થશે પણ આટલી તો થશે કેમ કે વસ્તી આધારે છે વસ્તીના આધારે જેની જરૂર પડે એટલી સમિતિઓ બનાવવામાં તો આવશે જરૂર પડે તો અન્ય સમિતિની પણ રચના કરવામાં આવતી હોય છે પણ નગરપાલિકાનો જે વહીવટી વડા હોય એ વહીવટી વડા કોણ વહીવટી વડા કોણ કે ચીફ ઓફિસર અને આ ચીફ ઓફિસરની નિમણૂક કોણ કરશે તો કે રાજ્ય સરકાર છે ચીફ ઓફિસરની નિમણૂક કરે છે જે આપણે નગરપાલિકાના વહીવટી વડા હોય છે એટલે આ તો ખાસ યાદ રહેવું જોઈએ કે નગરપાલિકાના વહીવટી વડા તરીકે ચીફ ઓફિસર હોય છે અને ચીફ ઓફિસરની નિમણૂક રાજ્ય સરકાર પોતે જ કરતી હોય છે બરોબર છે હવે આજે શહેરી પ્રશાસનમાં જે પહેલો મુદ્દો આપણે ભણીએ છીએ નગરપાલિકા એની આપણે રચના છે કે આવું હોવું જોઈએ પછી એનો વહીવટ કેવી રીતે થાય છે અને વહીવટી વડા કોણ છે તો વહીવટી વડા ચીફ ઓફિસર છે આપણે નગરપાલિકાના સભ્ય હોય છે સોરી નગરપાલિકામાં ચીફ ઓફિસર છે એ કામ કરતો હોય છે વહીવટી એને એમ નથી સૂચના કરે છે એ સિવાયનો બીજો તો કયો વહીવટ કરતા હોય તો કે વિવિધ સમિતિઓ બનાવે ચૂંટાયેલા સભ્ય છે એની સમિતિ બને કે તારે છે બાંધકામમાં જવાનું તારે આરોગ્યમાં તારે સફાઈમાં તારે કારોબારીમાં તારે નાણાંમાં એ પ્રકારની સમિતિની રચના થતી હોય છે એ સિવાય પણ અન્ય સમિતિઓની પણ રચના કરવામાં આવતી હોય છે હવે સૌથી મહત્વના મુદ્દાની ચર્ચા આપણે હવે કરવાની છે કે નગરપાલિકા છે ચલો આપણા ગામમાં નગરપાલિકા છે તો નગરપાલિકાએ આપણા ગામ વતી કયા કામ કરવા જોઈએ અને આપણે એ કામ કરવા માટે આપણને કેટલા હક પ્રાપ્ત થાય છે આપણને કેટલું મળવું જોઈએ સમયસર એ પણ જરૂરી છે કેમ કે એ આપણા માટે હક છે આપણે એને દઈએ છીએ કે શિક્ષણ મેળો દઈએ પાણી મેળો દઈએ મિલકત મેળો દઈએ ઘર મેળો દઈએ છીએ તો આ બધા એના પૈસા મળે છે તો પછી એ સામે પણ આપણને રક્ષણ પ્રાપ્ત થવું જોઈએ એવી સુવિધા આપણને મળવી જોઈએ તો એક તો સુવિધા મળે છે કઈ તો કે પાણીની વ્યવસ્થા આવે છે ને આપણા ઘરે બધા ઘરે આવતો હશે ને કેટલા દિવસે આવે છે તો કે 4 દિવસે પાણી આપણા ઘરે આવે છે તો પાણીની વ્યવસ્થા કોણ સંભાળશે નગરપાલિકા પછી બગીચા બનાવવા પુસ્તકાલયની રચના કરવી શું કહે પુસ્તકાલયની રચના આપણે દાખલા ભાગે જઈએ તો બગીચો છે તો બગીચાની રચના કરવી પુસ્તકાલયની રચના કરવી નવરા પૈસા વિદ્યાર્થીઓ કે કોઈ મોટા માણસ હોય તો જે
વૃદ્ધો છે અથવા જે નિવૃત્તિ વયના લોકો છે જો પુસ્તકાલય લાઇબ્રેરીમાં જઈને વાંચી શકે. એટલે જોરાણ ટાવર પાસે પણ એક લાઇબ્રેરી છે. આપણે શિયાળીની પૂરમાં જોરાવરસિંહજીની લાઇબ્રેરી છે, બરોબર છે, જ્યાં જઈને તમે પોતાનું જ્ઞાનને અખૂટ ભંડાર છે એ ભરી શકો. એટલા માટે પુસ્તકાલય રક્ષા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. મગજ ફ્રેશ થાય, બાળકો શાંતિથી રમે છે એટલે મોટા બગીચાની પણ રચના નગરપાલિકા દ્વારા કરાવવી જોઈએ. રસ્તાની કામગીરી, રસ્તા સારા હોવા જોઈએ, બરોબર છે. પછી તો કે ગંદા પાણીનો નિકાલ. શું કહે છે? ગંદા પાણીનો નિકાલ થવો જોઈએ સમયસર. ગટર ઉભરાવી ન જોઈએ, બરોબર. એ પણ કામ નગરપાલિકા તમારી ચોપડીમાં જે છે એ કહું છું કે વધારે ઉમેરી કહેતો નથી. તો તમને ખબર છે કે શહેરી મોની હાલત તમને બધાને ખબર છે. તમે ગયા માણસો મેન્ટેનિંગ કામ તો ગટર ઉભરાય છે. ગટર કેમ ઉભરાય છે? તો એ નગરપાલિકા દ્વારા જોવું જોઈએ કે શા માટે ગટર ઉભરાય છે, પાણીનો પ્રવાહ છે કે બહાર આવે છે, કેમ જતો નથી, ક્યાં અટકાવું છે, તો ખોદીને એને યોગ્ય જગ્યાએ પહોંચાડવામાં આવે જેથી રસ્તા ઉપર પાણી આવે નહીં, બરોબર છે. સમયસર સફાઈ પણ થઈ જવી જોઈએ રસ્તાની. સફાઈની વ્યવસ્થા એટલે કે સફાઈ પાસે થઈ જવી જોઈએ, પણ સફાઈ ક્યારે થશે? જ્યારે રસ્તા હશે તો રસ્તા બની ચૂકેલા હોવા જોઈએ, સફાઈ પણ વ્યવસ્થિત થવી જોઈએ. હવે એવું તો કહે છે કે જ્યાં જરૂર થાય છે ત્યાં જ થાય છે, બાકી નથી થતી એ સફાઈ થતી નથી હોતી. અમુક જગ્યાએ થાય છે, અમુક જગ્યાએ નથી થતી, બરોબર છે. એટલે આ પણ કામ વ્યવસ્થિત થવું જોઈએ. પછીનું કાર્ય શું છે? તો કે નગર નિયોજન અને શિક્ષણની વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ. આખું નગર મિત્રો મહિન્દ્રની કે સંસ્કૃતિ છે એ લોકોનું નગર નિયોજન તમે જુઓ તો તમને સમજાય. આપણી કરતા એ બુદ્ધિશાળીમાં ગણાતા, કેમ કે એ લોકોનું આખા ગામનું વસતી પણ એક જગ્યાએ ભેગું થઈને જતું રહેતું, બરોબર છે. આપણે એક બે વોર્ડ નથી બહાર જતું. અહીંયા એ રીતનું નગર નિયોજન થવું જોઈએ. પછી શિક્ષણની જે સંસ્થાઓ છે એ શિક્ષણનો વ્યાપ વધે એવું કામ નગરપાલિકા દ્વારા થવું જોઈએ. પછી અગ્નિશમન. હવે આ તો બહુ મહત્વનો મુદ્દો છે કે અગ્નિશમન. હવે અગ્નિશમન એટલે કે ફાયર બ્રિગેડની જે સુવિધાઓ છે, આગ લાગે તો ત્વરિત ફાયર બ્રિગેડ પહોંચી જવું જોઈએ નગરપાલિકા દ્વારા. સમજાય? તો અગ્નિશમન અગ્નિ ઓલવવા માટે જે ફાયર બ્રિગેડની વ્યવસ્થા છે નગરપાલિકા દ્વારા થવી જોઈએ, ચોક્કસ પદ્ધતિમાં થવી જોઈએ. એટલે ફોન આવ્યા તરત ઉપડી જવાનું છે, પછી આવું નામ ક્યાં ફલાણા એવું એવું થવું જોઈએ નહીં. એટલે અગ્નિશમનની વ્યવસ્થા પણ યોગ્ય હોવું જોઈએ. પછી કે છે ખાદ્ય પદાર્થ, અખાદ્ય પદાર્થ. શું કહીએ? અખાદ્ય પદાર્થનું સેવન થતું હોય તો નગરપાલિકા દ્વારા એને અટકાવવા માટે પણ જવાબદાર બનતી હોય છે. એનું પણ તમારે વેચાણ કરવાનું નથી. અને સાંસ્કૃતિક ભવન સભાગૃહોનું નિર્માણ કરીને સાર સંભાળ કરવાની છે. શું કરવાનું છે? તો કે સાંસ્કૃતિક ભવન અને સભાગૃહો એનું નિર્માણ તો કરવાનું છે, પણ એની સાર સંભાળ કરવાની છે. સાંસ્કૃતિક ભવન બે જગ્યાએ છે. મારા ખ્યાલ પ્રમાણે ટાવર પાસે જે રમામેન્ટ ટાઉન છે ત્યાં તમે જાઓ તો એ સાંસ્કૃતિક ભવન છે, જ્યાં અન્ય સાંસ્કૃતિક લગતા પ્રસંગો, સ્કૂલના એન્યુઅલ ફંક્શનો એ સિવાય ઘણા બધા કાર્યક્રમો રચના પણ ત્યાં થતી હોય છે. સભાગૃહો એક જગ્યાએ બેસીને સભાઓનું આયોજન કરી શકે એવા પણ મંડળો અહીંયા બનેલા હોવા જોઈએ, જેથી આપણે ચોક્કસ સાર સંભાળ પણ નગરપાલિકા દ્વારા થવી જોઈએ. તો આટલા કામ છે એ નગરપાલિકાએ એમના કાર્ય અંતર્ગત કરવાના રહેતા હોય છે. અને આટલું કામ નગરપાલિકાએ પોતાના કાર્યમાં કરવું જોઈએ. પાણીની વ્યવસ્થા થવી જોઈએ, રોડ રસ્તા બની જવા જોઈએ, બરોબર છે, બગીચા સારા હોવા જોઈએ. અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરીએ એ તો આપણે જ્યારે હશે ત્યારે કહીશું, તમને સમજાવો કે મહાનગરપાલિકા છે તો ટાગોર બાગ તો આપણું કાંઈ ન કહેવાય સુરેન્દ્રનગર. એની કરતા કાંકરિયા તળાવ તમે જુઓ, હજારો માણસો ત્યાં ફરવા આવે છે, તો એ બગીચો છે, બરોબર. તો એ સુવિધા છે, આપણે પણ અહીંયા છે, પણ હવે કરે કોણ એ મોટો પ્રશ્ન છે. પછી રસ્તા સારા હોવા જોઈએ, ગંદુ પાણી નીકળી જવું જોઈએ, સફાઈ ટાઈમે ટાઈમે થઈ જવી જોઈએ, ભીનો કચરા વાળા આવવા જોઈએ, સૂકો કચરો અલગ રાખવો જોઈએ. હવે એ બધું રાખે કોણ? જ્યારે તમે ડસ્ટબિન પહોંચાડો ત્યારે. હવે અમુક જગ્યાએ ડસ્ટબિન પહોંચે છે, અમુક જગ્યાએ નથી પહોંચતી, તો એ પણ વ્યવસ્થિત પહોંચે. આખા નગરનું નિયોજન વ્યવસ્થિત હોવું જોઈએ, કેમ કે આખું નગર છે એ સારી રીતે નિર્માણ પામવું જોઈએ, તેથી આખા નગરનું પાણી તમે મોહેંજો-દડોની સંસ્કૃતિ કે સિંધુની સભ્યતાની સંસ્કૃતિના
ઘર કે નગર જો તો તમને ખ્યાલ આવે કે એ લોકો આખું ધાબાનું પાણી બધી ભૂંગળા દ્વારા બહાર નથી પાડતા, એ પણ પાણીમાં જમીનમાં ઉતારતા હોય. તો કેટલી બધી આયોજનબદ્ધ વ્યવસ્થા એ સમયમાં એ લોકોએ કરી છે. તો અત્યારે આવા મોટા મોટા એન્જિનિયરો હોવા છતાં ગટરના પાણી બહાર આવતા હોય છે. પછી અગ્નિશમન પણ ની વ્યવસ્થા તો ખાસ હોય છે કે મોટી મોટી બિલ્ડિંગોમાં આગ લાગે તો ખબર છે સુરતમાં, ગાંધીનગરમાં, અમદાવાદમાં બધી જગ્યાએ આગ લાગે છે. તો મોટી મોટી બિલ્ડિંગોમાં આગ લાગે તો ગમે તે બિલ્ડિંગ હોય ત્યાં સરળતાથી પહોંચી શકે એવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોવી જોઈએ, બરોબર છે, જેથી બીજા લોકોની જાન બચાવી શકે. અખાદ્ય પદાર્થોને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચી થવી જોઈએ નહીં. અખાદ્ય પદાર્થ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જો વેચાણ થતું હોય તો ત્વરિત એને બંધ કરવાની જવાબદારી જે નગરપાલિકાના જે ચીફ ઓફિસર હોય એ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવતું હોય છે. તો આટલી ચર્ચા છે એ આપણે નગરપાલિકામાં કરવાની રહેશે, એની રચના, વહીવટ અને નગરપાલિકા કરવાના કાર્ય. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું કે મહાનગરપાલિકાની રચના કેવી રીતે થશે, એનો વહીવટ કેવી રીતે થશે અને એના કાર્ય કયા છે. તો એની ચર્ચા હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ત્યાં સુધી તમે નગરપાલિકાને વાંચવાનું છે. અસ્તુ, આભાર.